વર્ષો પહેલાંની આ વાત છે અને નાનું એવું પંખીના માળા જેવડું ખાવડ ગામ છે અને આ ખાવડ ગામમાં કાલિયો કાપડી નામનો માતા મેલડીનો જોરદાર ભૂવો રહે છે અને આ કલિયો કાપડી બાળ કુંવારો છે. તેણે લગ્ન કર્યા નથી અને પોતાની જિંદગી માતા મેલડીની સેવા પૂજા અને ભક્તિ કરવામાં કાઢી રહ્યો છે અને માં મેલડી પણ તેને વેણે વાતો કરતા અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને આ કલિયા કાપડીની ઉંમર હવે 80 વર્ષ થઈ ગઈ છે. તેથી તે બે હાથ જોડી અને માતા મેલડીના ધૂળના ધડીમલે જઈ અને બેઠો બેઠો વિચાર કરે છે કે હવે તો હું એક પીળું પાન છું અને ગમે ત્યારે ખરી પડવાનો છું, પણ મારી આ માતા મેલડીની સેવા પૂજા કોણ કરશે? અને જો કોઈ સારો એવો માણસ મળી ગયો હોત ને તો હું એને મારી મેલડી આપી દોત. અને આમ આવો વિચાર કરી અને પછી ખાવડ ગામથી આ કલિયો નાના એવા ધૂળના ધડીમલેથી એક ત્રિશૂળ અને માતા મેલડીની ચૂંદડી લઈ અને ખાવડમાંથી હાલી નીકળે છે અને ચાલતો ચાલતો વગડે જઈ રહ્યો છે. ત્યારે ઉકરડી ગામનો માલો કાળોતરો એક વન વગડે પોતાના બકરા ચારતો હતો અને આ બાજુ આ કલિયો કાપડી ચાલતો ચાલતો ત્યાંથી પસાર થાય છે અને માલા કાળોતરાને મળે છે અને બંને વચ્ચે મિત્રતા બંધાય છે. ત્યારે માલા કાળોતરાને પણ માતા મેલડીનો મોહ જાગે છે અને કહે છે કે હે કલિયા કાપડી, જો તમારી ઈચ્છા હોય તો તમારી મેલડી મને આપી દો, હું એની સેવા પૂજા કરવા માગું છું. અને ત્યારે કલિયો કાપડી એટલું કહે છે કે માતા મેલડીને તો હું તમને આપું, પણ એના બદલામાં આ તમારી કાબરી બકરી છે ને એ મને આપવી પડશે કે મને મંજૂર છે. ત્યારે ફરી માલો કાળોતરો એટલું કહે છે કે હે કલિયા કાપડી, જો આ ચૂંદડી અને ત્રિશૂળમાં જો ખરેખર તારી માતા મેલડી હોય ને તો 10 ફૂટ ત્યાંથી દૂર ઊભો હવામાં તરતું આ ત્રિશૂળ અને ચૂંદડી મારી પાસે આવે ને તો માની લઉં કે તારી મેલડી આમાં બિરાજમાન છે. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો કલિયા કાપડીએ હાથમાં રહેલા ત્રિશૂળને અને ચૂંદડીને છૂટું મૂકી દીધું. ત્યારે હવામાં ઉડતું 10 ફૂટ દૂર આ જ્યાં માલો કાળોતરો ઊભો હોય છે તેની પાસે આવે છે. ત્યારે માલો કાળોતરો સમજી ગયો કે અરે રે, આ તો ખરેખર માતા મેલડી છે. અને આમ પછી તો કલિયા કાપડીને એક કાબરી બકરી આપી અને માતા મેલડીને લઈ અને માલો કાળોતરો પોતાના ઘર તરફ રવાના થાય છે અને ચાલતો ચાલતો ઉકરડી ગામમાં આવે છે. ત્યારે ઉકરડી ગામના ટીંબે એક મોટું ઘટાદાર રાયણનું ઝાડ હતું અને ત્યાં આવી અને મનમાં વિચાર કરે છે કે મારી પત્ની દલી રબારેનને જો આ વાતની ખબર પડશે તો મને બોલશે, એટલા માટે તેઓ એ ચૂંદડી અને ત્રિશૂળને એ રાયણના ઝાડના થડના એક નાનકડા પોલમાં મૂકી દે છે અને પછી પોતાના બકરા લઈ અને ઘર ભેગો થઈ જાય છે. ત્યારે સાંજના સમયે દલી રબારણ પોતાના ગ્વાડામાં બકરાઓની પાસે જાય છે. ત્યાં જઈને જુએ છે તો કાબરી બકરી નથી. તેથી તે આવી અને માલાને કહે છે કે સ્વામી, આપણી કાબરી બકરી દેખાતી નથી, એ ક્યાં ગઈ છે? ત્યારે માલો કાળોતરો ખોટું બોલે છે અને કહે છે કે મને ખબર નથી, એ તો બાજુના ગામના બકરાઓના ટોળા ભેગું ચાલી ગઈ હશે તો 1-2 દિવસમાં પાછી આવી જશે. અને આમ કરતાં કરતાં 2-4 દિવસો વીત્યા પણ આ બકરી તો પાછી આવી નહીં. તેથી આ દલી હવે ચિંતામાં પડી છે કે મારી કાબરી બકરી ગઈ ક્યાં? અને આ બાજુ 2-3 દિવસો વીતી ગયા. ત્યારે આ રાયણના ગોખલામાં બેઠી મારી લોઢાના દાંતવાળી મેલડી વિચાર કરે છે કે આ માલો તો ડરપોક છે અને તે એની પત્નીને આ વાત કરવાનું નથી, એટલે મારે જ કંઈક કરવું પડશે. અને આમ એ દિવસની અડધી રાત્રે માતા મેલડી એ રાયણના ગોખલામાંથી નીકળી અને દલી રબારણના સપને જાય છે અને કહે છે કે હે દલી, તારી જે કાબરી બકરી ખોવાણી છે ને એ ખોવાણી નથી, પરંતુ માલો કાળોતરો એ બકરીના બદલામાં મને મેલડીને લઈને આવ્યો છે અને મને ગામના ઝાંપે રાયણના થડમાં મૂકીને આવ્યો છે. તો વહેલી સવારે મને તમારા ઘરે લાવી અને મારા બેસણા કરજો, તો હું મેલડી તમને વચન આપું છું કે હું તમારા ધારા કામ કરીશ અને તમારો લીલો નખ પણ નહીં ઉતરવા દઉં. અને આમ માતા મેલડીના કહેવા પ્રમાણે સવારે દલીએ માલા કાળોતરાને આ વાત કરી. ત્યારે માલો કાળોતરો કહેવા લાગ્યો કે હા,
મેં કાબરી બકરી કલિયા કાપડીને આપી અને એની માતા મેલડીને લઈને આવ્યો છું અને રાયણના ઝાડમાં મૂકી છે. ત્યારે દલી રબારણ વાજતે ગાજતે માતા મેલડીને લઈ અને પોતાના ઘરે લાવે છે અને પાણિયારે માતા મેલડીને બેસાડી અને માતાજીનો દીવો કરે છે. અને આમ પછી તો માલો કાળોતરો અને દલી રબારણ રાત દિવસ માતા મેલડીની સેવા પૂજા અને ભક્તિ કરવા લાગ્યા. અને આમ કરતાં કરતાં 10 વર્ષનો સમય વીત્યો અને આ માલાને ક્ષયનો રોગ થાય છે અને તેને ખાટલા ભેગો કરી નાખે છે. ત્યારે હવે માલાને ખબર પડી ગઈ કે હવે હું બચી શકવાનો નથી અને આ રોગ હવે મારો જીવ લઈ જવાનો છે. તેથી માલો કાળોતરો તેની બાઈ દલીને પોતાની પાસે બોલાવીને કહે છે કે હે દલી, હવે આ ધરતી ઉપર મારા દિવસો પૂરા થઈ ગયા છે અને હવે હું જાજુ જીવવાનો નથી, પરંતુ હે દલી, મને વચન આપો કે મારા મરી ગયા પછી તમે બીજા લગ્ન નહીં કરો પણ માતા મેલડીને સાચવી અને એની સેવા પૂજા કરશો. ત્યારે દલી રબારણ માલાને વચન આપે છે કે સ્વામી, હું જીવીશ ને ત્યાં સુધી લગ્ન નહીં કરું અને મારું પૂરું જીવન આ આપણી મેલડીની સેવા ભક્તિમાં વિતાવી દઈશ. અને આમ દલીને વચન આપ્યા પછી માલો કાળોતરો મૃત્યુ પામે છે. ત્યારે હવે દલી વિધવા બને છે અને પોતે લગ્ન કરતી નથી અને માતા મેલડીની સેવા પૂજામાં પોતાના દિવસો કાઢી રહી છે. અને આમ કરતાં કરતાં અમુક સમય વીત્યો અને તે ગામમાં દુકાળ પડે છે. ત્યારે આજુબાજુના ગામડાઓ ખાલી થઈ જાય છે અને દલીના ગામના બધા જ માલધારીઓ ભરવાડો પોતાના માલઢોર અને ઉછાળા ભરી અને ગામ ખાલી કરીને ચાલ્યા જાય છે. ત્યારે દલી તો ક્યાંય જઈ શકે એમ નથી, કારણ કે તેણે પોતાના સ્વામીને વચન આપ્યું છે અને ત્યાં રહી અને માતા મેલડીની સેવા પૂજા કરવાની છે. અને ત્યારે દલી એકલી ત્યાં રહે છે. અને આમ કરતાં કરતાં લગભગ 2-3 મહિનાનો સમય વીત્યો અને હવે ખાવાખોરી જાર નથી, પીવા કૂવે પાણી નથી. ત્યારે દલી ઝૂંપડામાં માતા મેલડીના મઢ સામું બેઠી બેઠી રડી રહી છે અને કહે છે કે હે માં મેલડી, તે તો મને ક્યાંય ના રાખી, નથી ગામમાં કોઈ માણસ કે નથી મારો સ્વામી, અને માડી હું એકલી તારી સેવા પૂજા કરવા અહીંયા તો રહેવા માગું છું. અને મેં તો મારા સ્વામીને વચન આપ્યું છે એટલે હું તો ક્યાંય જઈ શકવાની નથી. પરંતુ માતા મેલડી, હું તમને એમ કહું છું કે આમ ભૂખ અને તરસના કારણે મારો જીવ બચી નહીં શકે તો પછી તારી સેવા પૂજા કોણ કરશે? અને આમ આટલો પોકાર કરી દલી રબારણ જોર જોરથી રડી રહ્યા છે. અને ત્યારે માતા મેલડી દલીને પ્રસન્ન થાય છે અને કહે છે કે દલી, તું ચિંતા કરીશ નહીં, હું મેલડી તારી સાથે છું. અને જો તું આમ રડતી હોય અને હું મેલડી ચૂપચાપ બેસી રહું ને તો મને મેલડીને કલંક લાગે. અને દલી, તું ચિંતા કરીશ નહીં, અને આવતીકાલે વહેલી સવારે તારા ગામના સીમાડેથી મારવાડાઓની પોઠો નીકળશે અને એમની પાસેથી તું એક કાબરી ગાય લઈ લેજે અને એ ગાયને તું ઘરે લાવશે અને તારા દુકાળના દિવસો એ તારી ગાય પૂરા પાડશે. ત્યારે દલી કહે છે કે માડી, એમ થોડા કોઈને ગાય આપે, એના માટે પૈસા તો થાય ને, અને આપણી પાસે નાણાં તો છે નહીં. અને ત્યારે માતા મેલડી એટલું કહે છે કે હે દલી, કાલે હું વહેલી સવારે મેલડી વીંછીનું રૂપ લઈ ગામના એક વાણિયાના દીકરાને જઈ અને ડંખ મારીશ, અને પછી એ વાણિયો તારી પાસે વીંછીનું ઝેર ઉતારવા આવશે. ત્યારે તું લીમડાની ડાળી લઈ અને એનું ઝેર ઉતારજે. ત્યારે એ વાણિયો તારા ઉપર ખુશ થઈ અને તને 5 રૂપિયા આપશે, અને એ 5 રૂપિયાથી તું એ મારવાડાઓની પોઠોમાં જઈ અને એક કાબરી ગાય ખરીદજે. અને આમ આટલું કહી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે. અને બીજા દિવસની વહેલી સવારે દલી ઉઠીને ત્યાં તો બહાર વાણિયો આવ્યો છે અને આવી અને પોતાના દીકરાને લઈ અને કહે છે કે હે દલીમાં, મારા આ દીકરાને વીંછીએ ડંખ માર્યો છે તો તમે એનું ઝેર ઉતારી આપો. ત્યારે દલી માતા મેલડીના કહેવા પ્રમાણે એ ઝેર ઉતારે છે. ત્યારે વાણિયો ખુશ થઈ અને દલીને 5 રૂપિયા આપે છે. ત્યારે દલી એ 5 રૂપિયાને લઈ અને ચાલતી ચાલતી પહોંચે છે ઉકરડી ગામના સીમાડે. અને ત્યાં જઈને જુએ છે તો સામેથી મારવાડાઓની પોઠો આવતી હોય છે અને તેમની પાસે ગાયોનું ધણ છે. ત્યારે દલી એ મારવાડાઓની પાસે જઈને કહે છે કે ભાઈ, આ જે કાબરી ગાય રહી ને એ મારે જોવે છે, એ મને આપશો. ત્યારે આ મારવાડાઓ કહે છે કે ગાય તો આપવી છે, પરંતુ હે બાઈ, આ ગાયને લઈ અને તમે શું કરશો? આ તો ક્યારેય વિયાતી નથી અને આ ગાય કશું કામની નથી. ત્યારે દલી કહે છે
કે એ ગમે તે હોય પરંતુ મારે એ ગાય જોઈએ છે. અને ત્યારે એ મારવાડાઓ એટલું કહે છે કે જોઈતી હોય તો એના 5 રૂપિયા થશે, મફતમાં નથી દેવાની. ત્યારે દલી 5 રૂપિયા આપી અને એ ગાયને લઈ અને પોતાના ઘરે આવે છે. અને ઘરે આવી અને માતા મેલડીની સેવા પૂજા કરી અને જય મેલડી કહી અને ગાયને દોહવા બેસે છે. ત્યારે પહેલા દિવસે ગાય 1.25 લીટર દૂધ આપે છે અને આમ કરતાં કરતાં બીજા દિવસે 2 લીટર દૂધ આપે છે. અને આમ કરતાં કરતાં આ ગાય હવે ટંકે 1.25 મણ દૂધ આપવા લાગી અને હવે દલીને દુકાળમાં કોઈ પણ તકલીફ પડતી નથી. અને આમ કરતાં કરતાં દુકાળ પૂરો થઈ ગયો અને પરદેશમાં ગયેલા બધા જ માલધારીઓ રબારીઓ પાછા પોતાના માલઢોરને લઈ અને પાછા ઉકરડી ગામમાં આવી જાય છે. અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને ઉકરડી ગામની બાજુમાં મંકોડા નામનું ગામ છે. અને આ ગામમાં ભૂપતસંગ રાજા રાજ કરે છે. અને તેમને તેમના સિપાહીઓ દ્વારા ખબર પડે છે કે ઉકરડી ગામમાં દલી રબારણ રહે છે અને આ ડોસી પાસે જે ગાય છે ને એ ટંકે 1.25 મણ દૂધ આપે છે. ત્યારે આ વિજયસિંહ રાજાએ હુકમ કર્યો કે જાઓ જાઓ, એ રબારણની ગાયના જેટલા પણ નાણાં થાય ને એટલા તેને આપી દો અને તેને આપણા રાજમાં લઈ આવો. અને આમ પછી તો ભૂપતસંગના સિપાહીઓ ચાલતા ચાલતા પહોંચે છે ઉકરડી અને ત્યાં જઈ અને દલી રબારણને કહે છે કે હે ડોસી, આ ગાય અમારે લેવી છે, બોલ આની શું કિંમત છે? ત્યારે દલી એટલું કહે છે કે હે સિપાહીઓ, આ ગાય મારે આપવાની નથી અને આ ગાય તો મારી મેલડીનું દિવેલિયું છે, આ ગાય મારે નથી આપવી. ત્યારે પેલા સિપાહીઓ ગુસ્સામાં આવે છે અને દલીને ધક્કો મારી અને નીચે પાડે છે અને કહે છે કે તારી મેલડીમાં એટલી તાકાત હોય ને તો કહી દે છે કે અમારા રજવાડામાં આવી અને એની ગાયને અને એના ધૂપેલિયાને પાછી લઈ જાય. આમ કહી અને સિપાહીઓ એ ગાયને લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને ભૂપતસંગને જઈ અને આ ગાય અર્પણ કરી નાખે છે. ત્યારે આ બાજુ આ દલી બેઠી બેઠી રડી રહી છે અને રડતા રડતા કહે છે કે હે માં મેલડી, હું તો હવે ડોસી થઈ ગઈ છું અને મારા બાવળામાં તો કાંઈ બળ નથી કે હું જઈ અને આ ગાયને પાછી લાવું. પણ આ ગાય તો તારી મિલકત હતી અને તારું દિવેલિયું હતું, તો પછી માડી તું આ ગાય લેવા નહીં જાય? અને આટલું કહેતાની સાથે માતા મેલડી પ્રસન્ન થાય છે અને કહે છે કે હે દલી રબારણ, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું મેલડી હવે અહીંયાથી ડગલા માંડું છું અને પહોંચું છું એ ભૂપતસંગના રજવાડામાં અને ત્યાં જઈ અને કેવા ચમત્કાર કરું છું ને એ હવે તું ખાલી જોજે. અને આમ આટલું કહી અને માતા મેલડી ચાલતા ચાલતા પહોંચે છે ભૂપતસંગના રજવાડામાં. અને ત્યાં જઈ અને રાજમહેલની બહાર માતા મેલડી ઊભા ઊભા પોતાના વાળ ખંખેરે છે. ત્યારે 2 બિલાડીઓ ઉત્પન્ન થાય છે, જેમાં એક બિલાડી ઘોડાસરમાં પહોંચે છે અને બીજી બિલાડી પહોંચે છે રાણીવાસમાં. અને આ બાજુ ઘોડાસરમાં ઘોડા ધૂણવા લાગ્યા અને આ બાજુ રાણીવાસમાં રાણીઓ ધૂણવા લાગી. ત્યારે આમ આવો ધૂણાપો જોઈ રાજાને સમજતા વધારે વાર ના લાગી અને હાથ જોડીને પગમાં પડીને એટલું કહે છે કે તમે કોણ ધૂણો છો અને મારો વાંક શું છે? અને ત્યારે રાણીઓ એટલું કહે છે કે હે રાજન, હું ઉકરડી ગામની દલી રબારણની માતા મેલડી છું અને મારી ગાય લેવા માટે પાછી આવી છું. ત્યારે આ ભૂપતસંગ રાજા સમજી ગયા કે આ તો માતા મેલડી એ દલીની ગાય લેવા આવી છે. ત્યારે ભૂપતસંગ કહે છે કે માડી, હું એ ગાય પાછી મોકલવા તૈયાર છું. ત્યારે માતા મેલડી એટલું કહે છે કે રાજન, એમ નહીં, પરંતુ મારી દલીને અહીંયા તારા રાજમાં બોલાવ અને એને પેરામણી કરી અને પછી તું એને ગાય પાછી સોંપે તો હું માતા મેલડી રીજું, નહીતર કાળો કેર વર્તાવીશ. ત્યારે ભૂપતસંગ રાજા માની જાય છે અને પછી તેઓ પોતાના સિપાહીઓને મોકલે છે ઉકરડી અને ત્યાંથી દલી રબારણને તેડી લાવે છે અને પછી તેમને પેરામણી આપી 1.25 રૂપિયાની શીખ આપી અને પછી ગાય પાછી સોંપે છે. ત્યારે દલી પોતાની ગાયને લઈ અને ત્યાંથી ચાલતી થાય છે. ત્યાં તો આ ભૂપતસંગ રાજાને પણ મનમાં માતા મેલડીની સેવા પૂજા કરવાનો વિચાર આવે છે. તેથી તેઓ દલીમાને 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે હે દલીમા, તમારી આજ્ઞા હોય તો હું અહીંયા મારા રાજમાં માતા મેલડીનું મંદિર બંધાવવા માગું છું. ત્યારે તેઓ માની જાય છે અને પછી ભૂપતસંગ પોતાના રજવાડામાં માતા મેલડીનું મંદિર બંધાવે છે અને સાંજ સવાર માતા મેલડીની સેવા પૂજામાં ભૂપતસંગ પોતાની જિંદગી કાઢી રહ્યા છે. અને આમ કરતાં કરતાં એક દિવસ ભૂપતસંગ રાજા
અને એમના 2-4 સિપાહીઓ શિકાર કરવા માટે ગયેલા હોય છે અને ચાલતા ચાલતા તેઓ ઘણા આગળ નીકળી જાય છે અને ત્યાં તેમને કડીના રાજા મલ્હાવરાય મળે છે અને કડીના મલ્હાવરાયે જ્યારે આ ભૂપતસંગને જોયા ને ત્યાં તો મલ્હાવરાયે એક હુકમ કર્યો અને એમના 200 સિપાહીઓએ આ ભૂપતસંગને ઘેરી લીધા અને પછી મલ્હાવરાય કહે છે કે હવે આ ભૂપતસંગને મારી નાખો અને ત્યારે હવે ભૂપતસંગ સમજી ગયા કે હવે મારું કાંઈ આવવાનું નથી અને આ 200 સિપાહીઓ મને મારી નાખવાના છે અને ત્યારે એ દિવસે રવિવારનો દિવસ હતો તેથી ભૂપતસંગ મનમાં ઓરતો કરે છે કે હે માં મેલડી આજે આ મલ્હાવરાયના 200 સિપાહીઓ મને મોતને ગાઢ ઉતારી દેશે અને મને મોતની તો બીક નથી પરંતુ આજે રવિવાર હતો અને જો તારા દર્શન થઈ ગયા હોત ને તો પછી હસતા હસતા મને મોત આવી જાય ને તો મને મંજૂર હતું અને આમ આટલો પોકાર કરતાની સાથે તો એ 200 સિપાહીઓના ટોળામાં મારી લોઢાના દાંતવાળી મેલડી પ્રગટ થાય છે અને કહે છે કે હે ભૂપતસંગ રાજન તારે માતા મેલડીના દર્શન કરવા હતા ને તો જોઈ લે હું મેલડી સાક્ષાત તારી સામે આવીને ઊભી છું ત્યારે ભૂપતસંગ 2 હાથ જોડીને કહે છે કે ઘણી ખમ્મા મારી મેલડી હવે તો આ 200 સિપાહીઓ મને મારી નાખે ને તો એની હવે પરવા નથી હવે મારે જીવવું નથી ત્યારે માતા મેલડી કહે છે કે હે ભૂપતસંગ આજે તારો હાથ ઝાલી અને આ 200 સિપાહીઓના ટોળામાંથી જો તને બચાવીને ઘરે ના લઈ જાઉં તો મને મેલડીને ઓળખે કોણ ત્યારે ભૂપતસંગ કહે છે કે ના માડી હવે મારે જીવવું નથી અને મને બીજી વાર પણ જન્મ મળે ને તો તારા જેવી દેવ મળે ને એટલા મને આશીર્વાદ આપજે અને ત્યારે માં મેલડી એટલું કહે છે કે હે ભૂપતસંગ આજે હું મેલડી તને બચાવવા આવી છું અને આ 200ના ટોળામાં જો તને બચાવી અને તારા રજવાડા ભેગો ના કરું તો હું દલી રબારણની મેલડી ના કહેવાઉં અને હે ભૂપતસંગ મારી મેલડીનું નામ લઈ અને તારા માથે હાથ ફેરવ અને જો 10 ફૂટનો સાપ બનાવી અને આ 200 સિપાહીઓના ટોળામાંથી તને જો બહાર ના કાઢું તો હું મેલડી ના કહેવાઉં અને ત્યારે ભૂપતસંગ માતા મેલડીનું નામ લઈ અને પોતાનો જમણો હાથ એમના માથા ઉપર ફેરવ્યો ને ત્યાં તો 10 ફૂટનો સાપ બની ગયા અને સાપ બનીને ભૂપતસંગ આ 200 સિપાહીઓની સામે સુસવાટા મારવા લાગ્યા ત્યારે 200 સિપાહીઓ ત્યાંથી ભાગી જાય છે અને આમ પછી માતા મેલડીએ પાણીની અંજળી ભરી અને ભૂપતસંગ ઉપર છાંટીને ત્યારે ભૂપતસંગ પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે અને માતા મેલડીના પગમાં પડી જાય છે કે હે માં મેલડી મેં દુનિયામાં ઘણા દેવો જોયા છે અને ઘણી વાતો સાંભળી છે પણ મારી મેલડી તારા જેવું તો દુનિયામાં ખરેખર કોઈ ના કરી શકે અને આમ એ દિવસે કડીના મલ્હાવરાય પાસેથી ભૂપતસંગને માતા મેલડી બચાવે છે અને પોતાના રજવાડામાં લાવે છે તો મિત્રો આવા ઇતિહાસ છે આપણી મેલડીમાંના તો મિત્રો તમને આવા ઇતિહાસ જોવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી।